હાલો મિત્રો, સ્વાગત છે ફરી તમારું મારા એક નવા વિડીયોમાં. તો આજે હું તમને એક નવા બ્લોગમાં લઈને આવી ગયો છું. સુરતની રવિવારીમાં બહુ જબરદસ્ત રવિવારી છે. એટલી જૂની વસ્તુ મળે ને એટલી સસ્તી વસ્તુ મળે, પણ જોઈને લેવી. જો એનું કંઈ નક્કી ન હોય, ચાલુ હોય કે બંધ હોય, એવી બધી વસ્તુ હોય. જો આ સુરતની રવિવારીની તમને મોજ કરાવી દેવા છે. આખી રવિવારી બતાવવાનો છે, એટલે વિડીયો શેર સુધી જોજો. અને આવા જ વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. મિત્રો, આ છે સોર બજાર, અને સોર બજારની શરૂઆત આપણે અહીંથી કરવાની છે. અહીંથી આપણે અંદર જવાનું છે સોર બજારમાં, ને આજે આપણે આખી બજાર જોવાના છે. જો અહીંથી સોર બજારની શરૂઆત થઈ જાય છે. એ પહેલાં સેકન્ડ હેન્ડમાં ઘણા બધા આપણને બૂટ સંપલ એવું જોવા મળે છે. એ પહેલાં તમને બતાવી દઉં. એ જો અહીંયા જ છે. જો આ બધા જૂના બૂટ આવે એ રીતના મળે છે. ઘણા બધી છે, તે આમ દૂર દૂર સુધી છે. જૂની બૂટની છે. હવે આપણે આમ આગળ વધીએ, આગળ જવાનું છે ઓલી બાજુ. તો શરૂઆત થઈ ગઈ છે રવિવારીની, અને જો કપડાની શરૂઆત અહીંથી થઈ ગઈ છે. પહેલાં તો એટલી બધી જૂની વસ્તુ જોવા મળશે ને કે એની કોઈ સીમા નહીં. જોઉં તમે એવી વસ્તુ, એવું કંઈ નહીં કે આ વસ્તુ નહીં મળે. જો છે ને ગજબ યાર, કપડાની તો વાત જ પૂછવામાં. તો આ રીતની રવિવારીની શરૂઆત કરી છે આપણે. સફેદ શર્ટ, કેટલા બધા સફેદ શર્ટ છે. જો લેડીઝો માટે બૂટ, સંપલ, પાકીટ, બધી વસ્તુ જોવા મળી છે. બાળકો માટે હજી તો મેન વસ્તુ તો બાકી છે, જે આપણે હજી તાપી નદીમાં અંદર ઉતરશું ને ત્યારે આપણને જોવા મળશે. અને હું ઘણા સમય પછી આવ્યો છું, એટલે મારા અંદાજ પ્રમાણે અહીંયા છે ને હનુમાન દાદાનું એક મંદિર પણ છે. અહીંયા ખૂણામાં જ હમણાં આવશે. જોરદાર બજાર ભરાયું, પણ મિત્રો રવિવારે જ ભરાય. એ ખાસ યાદ રાખજો કે આ બજાર માત્ર રવિવારે જ ભરાય છે. અહીંયા બધા કપડાં અને એવી વસ્તુ મળશે, પણ જો આ બૂટ, ફેન્સી બૂટ. જેમ કે મેં તમને કીધું હતું કે હનુમાન દાદાનું મંદિર પણ એક આવશે. તો આ મંદિર છે, જો હનુમાન દાદાનું મંદિર છે. જો આમાં ત્યાંથી જવાય એમાં છે, તો આપણે જાઉં મંદિરમાં. બાકી રિટર્નમાં લગભગ જવાય, મારા અંદાજ પ્રમાણે રિટર્નમાં જવાય. તે આપણે ફરીને પાછા આમ ફરીને આવશું ને બધું જોઈને, ત્યારે એ મંદિરના દર્શન કરશું. જો અહીંથી રસ્તો હોય તો અહીંથી બતાવી દઈશ. બાકી તમે હવે જો રવિવારની શરૂઆત થઈ ગઈ છે, અને હવે આપણે તાપીમાં આવી ગયા છે. તાપી નદી છે ને, એમાં જ મેન રવિવારી ભરાય છે. ને જે બધી સેકન્ડ હેન્ડ વસ્તુ છે એ બધી આપણને અહીંયા જ જોવા મળશે. આ તો બધી નવી વસ્તુ છે. રવિવારની શરૂઆત થઈ ગઈ છે. જે વસ્તુની વાટ તમે જોતા હતા ને જે વસ્તુની વાટ હું જોતો હતો, એની વાત શરૂઆત થઈ ગઈ છે. હજી જો જમાવટ છે નહીં, પણ આગળ આગળ આપણને જમાવટ થશે. જો આ બધી સેકન્ડ હેન્ડ વસ્તુ છે, કંઈક આવી વસ્તુ છે. જો આવું બધું આપણને મળી જાય. જે આ છોકરાની બાઈક, હાલો જે આગળ આગળ આપણને બહુ ઘણું જોવા મળે છે. કેમેરા વેમેરા એવું બધું જોવા મળશે. મારું મગજ કામ નથી કરતો, કઈ બાજુ જાઉં, આ બાજુ જાઉં કે આ બાજુ જાઉં. જેને કારણે મારે ગારામાં હાલવું પડે છે. માઇક બાઇક બધું જવું, પીડિયા, આ રીતની વસ્તુ આપણે રવિવારીમાં જોવા મળે છે. આમાંથી વસ્તુ બધી ગોતવી પડે. ટીવી, એ પાછી કપડાની શરૂઆત થઈ ગઈ છે, જે જૂનવાણી કપડાં.
અને આગળ આપણે હજી બહુ એટલે બહુ ઘણું બધું જોવા મળશે. કેમેરાની એવી બધી વસ્તુ જોવા આગળ મળશે. કપડાને બધું જોઈ લઈને એ પછી જેની શરૂઆત આપણે કરીશું. મિત્રો આવા રસ્તામાં મારે હાલવું પડ્યું છે, જો કે હાલવાની જગ્યા નથી. પહેલાં તો તાપી નદીના દર્શન કરાવી લો. આ તાપી નદી છે. અને એની કાંઠે જ જોવા રવિવારે ભરાય છે. તો મિત્રો કેવી લાગી તમને રવિવારી બજાર એ કમેન્ટમાં જરૂર કહેજો. અને હજી શરૂઆત બાકી છે, હજી મેન વસ્તુ તો બતાવવાની બાકી જ છે. જે બધું સેકન્ડ હેન્ડમાં જે ઇલેક્ટ્રિક વસ્તુ મળે છે ને એ બધું હજી બાકી છે. એ બધું હું તમને હજી બતાવવાનો છું. બસ આ તો ખાલી કપડાને એવું બતાવી દીધું છે. બધા જૂના કપડા 10 રૂપિયા 20 રૂપિયા એવો ભાવ બધો. હાલો હવે આપણે હજી આગળ વધવાનું છે. પાછો હું મેન બજારે ચડી જતો. એ આપણે અંદર ગયા હતા ને એ થોડુંક આમ અંદર જવું પડે એમ છે. અંદર એટલે ઓલી સાઈડ ના થોડોક ગારો ને એવું વધારે છે. ને વરસાદ અત્યારે ચાલુ જ છે, ધીમો ધીમો. સવારમાં બહુ હતો પણ અત્યારે થોડોક ધીમો પડી ગયો છે વરસાદ. તો આવી કાંક છે રવિવારીની બજાર. ગજબ છે અને જોરદાર. લેપટોપ આપણે આવી ગયા છે લેપટોપ જોવા. તો કાંક આ રીતના લેપટોપ કેમેરા એવું જોવા આપણને મળે છે. શરૂઆત જોવાની કરી છે જો, પણ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે આ ઇલેક્ટ્રિક વસ્તુ એ બગડી ન જાય એ માટે ઢાંકી દેવામાં આવી છે. જો આવી વસ્તુ બધી જોવો તો કેમેરા ડમ્બલ પણ છે. તો એ વરસાદ આવ્યો ને એમાં રવિવારીનું મૂળ ભાંગી ગયો, ગારો થઈ ગયો. અહીંયા તો કેટલી જૂની વસ્તુ બધી મળે છે. અહીંયા પણ કસરત કરવાના ડમ્બલ ને એવું મળી જાય. આ પગમાં પહેરવાના કેટિંગ બાના બધું આવું હાંકળું. પણ વરસાદ તો મૂળ ભાંગી નાખ્યું, નકર બહુ આપણને જોવા મળે. આ બધું ઢાંકી દીધું છે વરસાદનું. ઢાંકીને વહી જ જાજો. બાકી સોફાન વોફાન જો કબાટું બધું ઢાંકી દીધું. ગારો જેવો થઈ ગયો છે. આ કાંક ગજબ વસ્તુ છે, વર્કઆઉટ કરવાનું છે. પણ આ હાલત થઈ ગઈ છે રવિવારીની. હા ડમ્બલ સરસ જો અત્યારે ઢાંકી છે. હાલો હજી આપણે આમ આગળ નીચે જોવા મળશે ઘણું બધું. આ પુલ નીચે છે ને એટલે વરસાદનો વાંધો ઓછો આવે. નાના છોકરાઓ માટે સાયકલ અહીંયા તો જો છે ને જમાવટ. આ નાના બાળકોની સાયકલ જો. મોબાઈલ પણ છે જો. તો કાંક આવી વસ્તુ છે બધી રવિવારીમાં. જો ભાઈ જો
સુરતની રવિવારી ગજબ છે, પણ જે વરસાદ આવ્યો છે ને એની લીધે થોડુંક કેવર આવે છે. મટીરિયલ બધું છે, પણ વેચવાવાળા તક ગયા લાગે. ચા પીવા જવો હોય, ગાડીઓના પંખા, મોરા, આવું બધું છે. આ રીતની બધી વસ્તુ છે ને ભાઈ, રવિવારી ગજબની. જો દેખો, કબાટું ને એવું બધું છે. જો ટેબલ, કબાટું, બધી જૂની વસ્તુ. કેસ્યો વગાડતા આવડતો હોય તો જરૂરથી લેવો. એટલે ટાઈટ હોય કરવી પડે. કેટિંગ તો જોવું, કેટિંગ જોરદાર છે, પગમાં પહેરવાનું. છે ને જોરદાર કેટિંગ. सब मिलता है इधर. ईयरबड नाना नाना गोप्रो આગળ જઈને જોઈએ કેમેરા બહુ મસ્ત ના છે. ટેપ ને ટેડિયા, નાના નાના કેમેરા, આવી બધી વસ્તુ છે. देखो क्या भाई इधर को लोग बना सकते हैं? हाउ 25 सब्सक्राइबर. एकदम रविवारीનો ખજાનો જો લેપટોપ બધું છે. अंदर में डालना है क्या इसको वापस? अंदर रखना 4000 इसमें डालना है क्या? ફરી આપણે બજારે ચડી ગયા છે, જે આપણે ભંગાર જોઈ અને ફરી પાછા બજારે ચડી ગયા છે અને હવે હકેલવા માંડ્યા છે. વરસાદ સવારથીનો કવરાવતો હતો, પણ તો હજી ઘણી બધી વસ્તુઓ છે ને હજી આ બજાર તો બહુ મોટી છે. પેટ સુધી ઘણું બધું મળે છે, પણ આપણે અહીંથી જવું છે. અહીંથી આપણને તમને થોડી ઘણી મોટી મોટી વસ્તુ પણ બતાવવાના છે. જે ડ્રમ ને પાણીના ડ્રમ ને આવે ને એ બધું અહીંથી આવશે. જો આવા ડ્રમ ને પાણી પીવાના જે બહુ મોટી મોટી વસ્તુઓ મળે છે, કારણ કે આ રવિવારી બહુ એટલે બહુ મોટી ભરાય છે. કંઈક આ રીતની જે આપણે વિપરની સાઈડ આવ્યા છે ત્યાં આપણને કંઈક આ રીતનું જોવા મળે છે. હમણાં તમને હું થોડાક વિપર સીડા છે એટલે આપણને અહીંથી આખી રવિવારી દેખાય, એટલે બીજી બધી ઘણી વસ્તુ પણ હું તમને બતાવી દેવાનો છે. અહીંથી લગભગ રવિવારી વધારે પડતી દેખાય, જો હું તમને હમણાં બતાવું છું. જે ઝૂંપડાઓ છે, એક રથ જેવું પણ કાંઈક દેખાય છે. જો અહીંથી આ જગ્યાએ ભરાય છે રવિવારી. કીધું હતું ને એ જો અહીંયા મંદિર છે, પણ અત્યારે બંધ છે, એટલે આપણે અંદર જતા નથી. મંદિર બંધ છે બરાબર, એટલે આપણે અંદર જતા નથી.